હાલમાં મોરબીના અજયભાઈ લોરિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તે બાબતે દીકરીના પિતાએ શું કહ્યું આવો જોઈએ। સામાજિક મુદ્દાઓને રાજકારણ સાથે જોડવાનું બંધ કરો, અજય લોરિયાએ કહ્યું। આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મારું નામ જયંતિભાઈ, મારું ગામ વાઘપર। આ મારી દીકરી છે અને મારા વેવાઈએ વિડીયો જે ખોટો વાયરલ કર્યો છે એના વિશે હું જવાબ આપવા માગું છું। અમે 181 બોલાવીને મારી દીકરીને અમે ઘરે મૂકવા ગયા હતા। પછી એને દરવાજો ન ખોલ્યો, વળી પછી પોલીસ બોલાવી, 181 બોલાવી, એમાંય ન ખોલ્યો। તે મારી દીકરીના કપડાં લેવા માટે પછી મારા સને અને મારી દીકરીએ થઈને દરવાજાનું તાળું ખોલીને અંદર ગયા। તે એ મારવા જ માંડ્યા અને અજયભાઈ ત્યારે હાજર નહોતા ને પછી મેં અજયભાઈને ફોન કર્યો। મેં કીધું અહીંયા આવો તો મારી દીકરીને મારે છે એના સસરા, સાસુ ને એમની દીકરી। એટલે અજયભાઈ આવ્યા અને પછી અમારી બેબીને અમે હોસ્પિટલ લઈ ગયા, સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ કરી 29 તારીખે અને તેથી જ 29 તારીખે અમે ફરિયાદ લખાવી અને એ એમ કહે છે કે 5 તારીખે ફરિયાદ લખાવી। અમે 29 બનાવના દિવસે સિવિલમાંથી જ લખાવી અમે। હવે બીજું આના સંદર્ભમાં હું બીજું કહેવા માગું છું કે આજથી 13 મહિના પહેલાં આ મારા જમાઈ રહ્યા એ લફરા કાંડના હિસાબે બીજી બાઈને લઈને ભાગી ગયેલા, બરાબર। 2 વાર એના પતિએ એના વિરુદ્ધ એ ડિવિઝનમાં અરજી કરેલી, 2 વાર, 1 વાર નહીં 2 વાર। છતાંય આપણે મન મોટું રાખી અને બાપ દીકરો બે અજયભાઈ આગળ ધક્કા ખાતા, મારી પાસે ધક્કા ખાતા, મન મોટું રાખીને આપણે પાછું એની હારે સમાધાન કર્યું અને પાછા એના રસ્તે વહી ગયા અને મારી દીકરીને હેરાન કરવા માંડ્યા અને મારકૂટ કરીને મૂકી ગયા। અને બીજું, લગ્નનો ટોટલ ખર્ચો મેં આપ્યો છે, મારી પાસે બિલ છે, પાર્ટી પ્લોટના, ઇવેન્ટવાળાના, કેટર્સવાળાના, લાઇટવાળાના, જનરેટરના, ડીઝલના બધા મારા નામના બિલ છે। ટોટલ ખર્ચો મેં 13 લાખ રૂપિયા મેં આપ્યો છે। મારી દીકરીનું 40 તોલા ઘરાણું એની પાસે પડ્યું છે, 2 મારી દીકરીના કપડાં એની પાસે પડ્યા છે। અમારે આ વસ્તુમાં મિડલમેન એમના સાઠુભાઈ ડાક્ટર પ્રાણજીવન કુંડારિયા એ મિડલમેન છે, સગાઈમાં એ હતા, એમના થ્રુ મેં ફોન કર્યો। મેં કીધું બીજું કપડાં લતા ઘરેણા ન દે તો કાંઈ નહીં, પણ એક બેબીનું મને મમતા કાર્ડ દી, એને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો ન દીધું, એમણે આને રસી મૂકવાનો ટાઈમ થઈ ગયો, મમતા કાર્ડ ન દીધું। હું આજ ખાલી મીડિયા વચ્ચે કહેવા માગું છું કે કોઈ રાજકીય નેતાને જો મારી એરે વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો। શાંતિભાઈ 1 મિનિટ, નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું અહીંયાથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડૉક્ટર છેલ્લા 20 વર્ષથી આ કન્ટિન્યુ કેમ નોકરી કરે છે? અહીંયાથી ચાલુ થશે। આ છેલ્લીને પહેલી વોર્નિંગ છે। કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવાળી થાય તો મને કાંઈ વાંધો નથી, પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જ્યાં હગાવાલું હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતા, તો એની સામે રાત્રે 2 વાગે ઊભો રહીશ। કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી હોય કરે, પણ હજી બીજી વાર કહું છું કે સિવિલ હોસ્પિટલમાં એકને એક ડૉક્ટર છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે। આનું કારણ શું? ઝૂલતા પુલ વખતે પણ આ સિવિલ હોસ્પિટલમાં રાત્રે 150 લાશ પડી હતી, ત્યારે કલર થતો હતો। નહોતું બોલું, પણ આ જંતીભાઈના આંખમાંથી આંસુ જોઉં છું ને એટલે આ બોલાય છે કે સિવિલ હોસ્પિટલમાં કલર થતો હતો, તો ત્યાં ખબર ન પડતી કે આ ડૉક્ટરની બદલી બીજા દિવસે કરાવવી પડે આપણે? આનું કારણ શું? આ બાંધતાભરમાં મીડિયાની વચ્ચે મોરબીની પ્રજાને જાણવા માગું, સંદેશો પહોંચાડવા માગું છું અને એને પણ ચેતવણી આપું છું કે હવે જો મારા રસોડા સુધી કદાચ કોઈ દીકરીનું નામ લઈને આવ્યો છે તો ખબરદાર છે।